ના થાવ. હા હું કઈ પડ્યું આવા બે આવી બે. હવે મારે ને મારા ભાઈ ને અમે બે બાંધવાનું છું તો બે બધું નોખું કરી નાખવાનું છે. જમીન નો ભાગ પાડી બધાને ભાગ પાડી લીધો. સેરે સેરે ઢોર યાર. હા એટલે તારે કઈ નથી કરવાનું. તને હું ત્યાં લઈ જાઉં. જે હારા હારા ઢોર હોય એ બધા તારે મને આપવાના. ને જે ભાંગલા ટુકડા ઢોર હોય એ બધા તારે એને આપી દેવાના. છેલ્લે છેલ્લે આપણે બે પૈસામાં સમજી રહ્યો. રેડી? હાલ વાંધો નહીં. હાલ તું હું તને વાડીએ લઈ જાઉં. હાલ. હાલ ભાઈ તે મારી જમીન માં બધું ધોઈ નાખ્યું. વેય માં તે ધોઈ નાખ્યું. નારિયેળી માં ધોઈ નાખ્યું. ને છેલ્લે ઉકળો ધોઈ નાખ્યું. એટલે હવે છેલ્લે છેલ્લે ઢોર ના ભાગ પાડવાના છે. તો જો હું આને ગામ માંથી લઈને આવ્યો આ ભાગ પાડ દે. આ નાથો હા ના આ ગામમાં કઈ ઉશીનો માવો ને થપતો નહીં ને અહીંયા લઈને વહી આવ્યા. હવે ઈ બધું રેવા દે ને ભાઈ. હવે તને એમ ભાગ પડી હવે હા હવે હાલો ભાગ પાડ લે. હાલ ભાગ પાડ લે. ઈ ભાઈ આને નહીં નહીં ઈ હવે તને અરે ભાઈ આ છે કે હાલ ભાઈ જો હું ભાગ પાડી વેવારી પાડા હા વાંધો નહીં. ઈ તો વેરી કરશે. રેડી? હવે એમ મોઢા મેળમાં ને હા પાડ દે એટલે આ ભાગ પડે. પાડ હવે બસ હા હા રેડી. ભાગ પડવા હેડી. હા ઈ જોઈ સાંભળી. હાલો ભાઈ. જો, આ બે મોટી ઈને આની આ બે મોટી મારે. રેડી પાડી તારી આ પાટી મારીને તે ભેળો. અલા, અલા મને પણ તું એ પેલા ભાગ તો પાડવા દે. રેડી? હાલો. આ બે મારીને પાડી તારી. હા, હાલો રાખો હાલો રાખો. હા હાલો હાલો હવે આકડો એવો. આ બે તારી પાડી આ પાડી હા રચિત આની એ બાપા એ મારી તો બધી કોઠી લેવાય જોઈ. પણ તું ભાગ તો પેલા પાડી લેવા દે. તું હું લેવાય દે. આ બે પાડીઓ કરી દીધી ઘર ખાતે તને અને ગાયને બે લઈ ગયા. ખરેલા છે ખરે લાખ લાખ રૂપિયાનો ભે આ રાસ્તા મારે વાસવાના જ રે ભાઈ તે મારો માવો એ થઈ દીધો તો મારી માથે જ પડવાનો હોય. દોઢની થાય દોઢની થાય. હા, ઉપરનો વિચાર અહીં અટાણે મારે એક ડેરીએથી માંગવું પડે ઈનું નથી વિચારતા. બે અંદર એ અંધેડા અંદર છે. હાલો હાલો હવે આમાં જો ભાઈ આ ગાય ને આ મારી ને આ બે પાડી પછી ઓછી પડશે અને ઓછી પડશે ને તે તો મારા માવાની દઈ નાખી. જો ભાઈ બે હું ન્યા તમે હું રાખ્યું હું નથી રાખ્યું ઈ બધી તું આગળી ગઈ બેલમાં. વાત સાંભળ. આગળી ગઈ તું બેલ. એમ નહીં ન્યા બે મોટા ઢોર લઈ ગયો તું નાના મારા ભાગમાં પણ આ પાર્સલ લેવો. ઈ મને ખબર હતી એટલે હું આને ગામમાં લઈને આવ્યો. તારે કઈ બોલવાનું થતું નથી. આ ભાગ પાડે એમ રે. ઈ ગમે તે ભાઈ આ બે ભોગે હું તો મારી એ સાથે ભાઈ ઈ આ ભાગ પાડીએ તે પેલા ચોખ્ખું જ કીધું તું. અહીંયા હું કીધું તું કે હું જેમ ભાગ પાડે એમ વ્યવહારિક તે હા હેજ ને તે પાડી. હવે બે આજે હાલ ભાઈ તું આ બે ભેહુંના ભાગ પાડી દે એટલે હું આનાથી જપ તૂટો થાવ. હાલ પાડ દે. હાલ ભાઈ આ બે તારી હા આ મારી. આ બે તારી હાલો આ બે ભેહું મારી. આ ગાટલા નો ચાંદ ને આ ક્યાંનું? હાલો ભાઈ ગાંધીધામ શાંત તારું ને આ બે ભેહું મારું. હાલો થઈ ગયું. હવે નહીં નહીં હવે એમાં રેટ તોય કઈ ફેર નહીં પડે. અલા, પાર્સલ ગયા, તું રાવા દે. નહીં, નહીં, હવે ઢોરના ભાગ અલા, તારે આ કરવાને ત્યાં કિને એક લઈને તો આવ્યો છું? વગા વગાઈ ગયા આવ્યો તો ગામમાં કોઈ નતા. તારી હાડકું નથી કોઈ આવતું નથી. હવે અરે, અહીંયા આવ્યો એક છો. બાબુનું પાર્સલ કોઈ આપતું નથી ને ઈવાને લઈને આવ્યો. જેવાને લઈને આવે ને તને જો બેળેતરા થાય તને આમાંય બેળેતરા ગણેશરા થાય. નથી આ ભાગ છે કઈ આ ભાગ છે આ ભાગ આ તને બે ખડેલા તો આપે તો હવે તારે હું જોતું. હવે ખેડે બે ખડેલા સાંજ ને ગાદલા આ ત્રણ ગાદલાની માર્કેટ છે અટાણે. માર્કેટ મારે નથી જોતી બાપા. તો તારે હું જોતું. હું અહીંથી વયો જાય હવે હું હા કરું. તું વયો જા તો તમારે હાટું તું ની જાય. તું મને મોકલીને જ જાય. નહીં નહીં આ બાબુ પાછળ કોઈ નથી આપતું ગામમાં ને ઈને લઈને એ આવ્યો વાંધો ને કામ કે બાપા. આમ જો સાંભળી લે. આ ઓલી મોટી પાડી મને આપી દે ને આ ભે તું રાખી લે. મોટી પાડી કઈ મોટી પાડી આ મોટી આ નાની પાડી ને આ ભે તારી ને બીજા બધા ઢોર મારા. બાપા પોહાય નહીં ભાઈ પોહાય નહીં. આને કોઈ વેચ દેવે પોહાય નહીં. હવે આમાં તો બીજા હે. ઢોર તો મને બધા આપે છે અમારા નવા ઢાળિયામાં હજી પણ ગાય એટલે ઢોર તો ત્યારનું બધા. ઢાળિયું નવું છે તે મને ઢાળિયામાં ઠોકી નાખ્યો. વેયમાં ઠોકી નાખ્યો. ને એમાંથી તું રહ્યો તો નાળિયેરમાં ઠોકી નાખ્યો. ને એમાંથી રહ્યો તો તે મને આ ઉકરડામાં ઠોકી નાખ્યો. હજી તો તારો બધીમાં તારો ભાગ હારો આવ્યો ભગવાને જાણે છે ભગવાને જાણે છે. ભગવાન ઈ ભલે જાણતા હોય. ઢમર કરે મોટો હું છે એટલે આમાં ભાગ મારાથી જ પડશે. એક તો ઓલી હળુ બાબુ પાછળ ગમે ત્યાં થોડું થોડું ભાગી મળ્યું મારી દેવાની. ઈ તું બધું રેવા દે. હવે આ ભાગ પડી જાય. ઓલો ઘાસ નો ચારો મારો.
કયો ઘાસ તો કેરો તો હવે એક હવે જમીનનો ભાગ પડ્યા અહીંયા ઘાસ તો મારે કઈ કરવું નથી. બા એલા મારી પહે મોટા ઢોર છે હું એને ત્યાંથી નાખીને ખવડાવવા તો ભેળું થઈ જાય ગામના સો લઈ જાય એને જ મને ગમતું. નહીં ભેગામાં તો હવે પોહાય નહીં ભાઈ તે ખૂબ જલસા કર્યા હવે તું અમારી છેલ્લે હવે મારું આપણે ખાતા તો ક્યાંય બાકી નતું એમ તો નહીં ગણાવતો. ઈ ખાતા બધું ઘરમાં આવતું નહીં, ખાતા નહીં, કઈ નહીં. મહેનત કઈ 80 મહિનાથી પેલા જ મેં ખાતું ભર્યું મને યાદ છે 20,000 નો હપ્તો આવ્યો તો 20,000 નો હપ્તો ઈ તારા ફોન ને આવ્યો હતો ફોન નો નતો આવ્યો ફોન ને તો રોકડે ફોન છોડાવ્યો હતો. ને આવ્યો હતો એનો નતો આવ્યો ઈ પણ મારા દોસ્તાનો હતો 20,000 માં જ પડ્યો મને તો. શું હાલ છેલ્લે કામ કર નાખ તારે આ બધું કામ કરવાનું ને બીજું બધું મેનેજમેન્ટ હું કરું ઈ પણ બાકી હતું ને હવે તો ઈ પણ બાકી આને હતું. ભેગું થવું એમાં સીધું હાલવું નથી તો તારે બેયનો હપ થાય ભાઈ જો પોહાય તો રે બાકી કી કરીએ હવે. હકમાં હું મોટો છે એટલે વહીવટ મારે કરવાનું કામ તારે કરવાનું વાહ વાહ જો સહાય ગયા બાપા ઈ કર્યું હવે તારે કામમાં તારે દાળિયા ઉપર ખાલી નજર જ રાખવાની છે ટુકડી આવે તારે મૂકી દેવાની ઢોર ની હાસવે તો ઢોર કોણ હાચવે દાડીઓ કોને બાકી ઢોર ની હાસવે તો દાળિયું ઈ તારો પ્રશ્ન છે તારે મને મહિને હું કહું એટલે તારે દઈ દેવાના પછી તું દાળિયું કે તું હેસ એવી માને વાહ વાહ તું તો ડાયરેક્ટ લાખના બાર કરે પછી મારે શું કરવાનું આંખના બારણું નહીં કરાય ઈ તો તે અત્યાર સુધી કરે છે ઈ બધું ભૂલી જાવે નહીં ભાઈ તો તો તારે આપણે ભેગું- બાકી નતું એમ પેલાનું ગણાય એમાં બાકી હજી નથી રહેવું મારે નહીં હજી તો તારો આઈફોન તો મારે આ નજરમાં ખૂટે એટલે ઈ તો તું બોલતો જ નહીં ઈ પેલાના ને તો ખાતું મારે મેં ભર્યું છું ને એમાં અડધું બાકી હતું નહીં, મેં નહીં. હપ્તા કરીને ભર્યું એટલે ઈ ભાઈ ખબર તારે ના આ પડે. છેલ્લે જો હવે તારે ભેગું થવું જ હોય તો મેં તને કીધું એમ કરી નાખીએ મોટો છે એટલે બાકી મને કઈ સાઈ નથી સમજી જાય છે એમ તું શહેર છે ઈ બધી વાત રહેવા દે એમ તો મનાય કઈ નથી હાલ હજી તાર હું તને કહું કે આ બે પાર્ટીના ભેંસ આ લઈને ઉપર હાલ તારા બે નવા કાઢી જા. ઢોર કેટલા 100 ઢોર છે એમાંથી બે જ મને આપવા ઈ તો બધા માર્યા છે મારા પાડેલા છે હા કેવું મારા કે? પાડા છે મારા નવા ઢાળિયામાં હતા તારા હતા તે તો ચાઈ મારી પાસે સગવડ નથી થી હવે સગવડ છે તે હવે હાલ હું હોટલ માં ખેંચી લઉં સગવડ છે ત્યાં હોત તો જરૂર હતી ત્યાં સુધી રહ્યો એમ ને હા ઈ એમ જ સગવડ કોઈ થાય એટલે કાંઈ ભાગી જવાનું. હવે તારે શું કરવાનું છે હું આ નહીં ભાઈ. ભેગું હું થવાનું છે. કહું. હા તો આ બે ભેહું ભાઈ તાર લઈને ઉપર હાલ નહીં તો તું બે ભેહું લઈને ઉપર જા આ ભેહું બોલા તો મારે ભેહું છે બોલા તો મારે નહીં એમ નો હાલ તાર ભાઈ. બેટાને જા પોતાને બધું મને કહેતો હતો ને લઈ જા હવે તું ગિરનાર માં જા તો હું બધું લઈ લઉં ગિરનારમાં એ તો ઓપ્શન આવશે બાપા હવે ગમે એ થાય અને હવે હું હવે ભેગા થઈ જા ગામના સો લઈ જાય મને નથી ગમતું. મેં તને શું હાલ ભાઈ હવે રેવા દે બધા ભાગ પડ્યા છે રેવા દે હવે તારે ભેગું થવું જ હોય તો તું જરીક મારું માન રાખજો મોટો છે ઈ ખાतिर ને એમ થોડુંક કામમાં કાળજી રાખજે હું ચાહે બેયને હપીને રે હું તો હાસુ કહું આપડા બાપ દાદા તો કામ હોપીન રે એટલે તું ફોન છેડાય ને તું ગાડી છેડાય ને તું આ છેડાય એમ ભેગું નહીં થાય હવે બે ભેગા છોડાવ્યું રેડી હા વાંધો ને બે ભેગા છોડાવજો ને ગાડી છોડાવજો રેડી રેડી હા અમી રીતે હો ના હજી ખાતા ભરવાના છે ને એને બદલે ડબલ કરીને બે યારે ભરી આવ્યું રેડી કઈ વાંધો ને હાલ પેલા મને આઈફોન તો લઈ દે હાલો એ તો કરી નાખશું હાથમાં રેડી તો છે ને હા છે આમતા ભેડા ઈ તો કાકાને રાખ્યા મને ખબર છે હાલો આઈફોન છોડાવજો છોડાવ્યું ચાલ કઈ વાંધો નહીં, થઈ જાય બે ભેગા હવે કાલ એક બ્લેક ઘોડો છોડવી નાખીએ તારે કયું તારું મન વિશે કયું છે? ફોર્ચ્યુનર લેજેન્ડર યાર એમાં પૂછવાનું હોય મારે તો સ્કોર્પિયો લેવી સ્કોર્પિયો લેવી તો બે એક કામ કરીએ ભણીને એક દી લઈ આવીએ લઈ આવીએ એમાં એક શું દી હું કાલે જ લઈ હોય? આ આવીએ સ્ટોક ક્યાં બસ એક છે છે પૂરું છે એમાંથી એક ફોર્ચ્યુનર નો સ્કોર્પિયો બે આવી જાતો એક બુલેટ છોટી જાય હાલો કઈ વાંધો નહીં તો મિત્રો તમને અમારો આ મનોરંજન વાળો વિડીયો કેવો લાગ્યો અમે ટ્રાય કરીએ છીએ કે સારો વિડીયો બને બાકી પેલો વિડીયો છે પેલો નથી ભાઈ આમ કોમેડી વિડીયો છે તો બહુ પ્યાર સપોર્ટ બનાવી રાખજો બધા લાઈક સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું કરી દેજો ને આવા જ તમને વિડીયો જોવા હોય તો કોમેન્ટ કરો બાકી હાલો હવે સ્કોર્પિયો કા ફોર્ચ્યુનર છોડાવવા જઈએ માતાજીની કૃપા થઈ જો સ્કોર્પિયો ફોર્ચ્યુનર અને બુલેટ પણ આવી એ ઓલી ગામની પાછી તમે મિત્રો આવું જોઈને ના કરતા બાકી એમાં બાબુ પાર્સલ તો મળતા રહી છે હા